સભાગૃહમાં વિપક્ષના સવાલો પર સરકારે આપ્યા જવાબ। ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવા ઉઠી માંગ। ગાંધીનગરના વિધાનસભામાં ચાલતા બજેટ સત્રમાં વિપક્ષે વિવિધ મુદ્દે સવાલો કર્યા। તમામ સવાલોના જવાબ સરકારના મંત્રીઓએ આપ્યા। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવા માટે માંગ કરી। સાથે જ પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગ કરી। એમએલએને મળતી ગ્રાન્ટ 5 કરોડ કરવા પણ અવાજ ઉઠાવ્યો। તો કોંગ્રેસના શૈલેષ પરમારે પશુ દવાખાના મુદ્દે સવાલ કર્યા। કૃષિ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જવાબ આપતા કહ્યું કે 255 પશુ દવાખાના સ્થાપવામાં આવશે। નવા 525 પશુ ચિકિત્સક વર્ગ 2 ની ભરતી કરવામાં આવશે। બીજી તરફ બનાસકાંઠામાં નકલી ઓર્ડરનો મુદ્દો પણ ગૃહમાં ગુંજ્યો હતો। કોંગ્રેસ ઇમરાન ખેડાવાલાએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે કોઈ નકલી ઓર્ડર કરાયા નથી। આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા જિલ્લામાં એક શિક્ષકથી ચાલતી અને જર્જરિત ઓરડાવાળી શાળાઓ કેટલી અંગે સવાલ પૂછ્યો હતો। મંત્રીએ જવાબ આપતા કહ્યું કે આરટીઆઈના નિયમ પ્રમાણે શિક્ષકોની નિમણૂક અપાઈ છે। હાલ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે। ગ્રાન્ટ સહાયકોની ભરતી પ્રક્રિયા પણ ચાલુ। બીજા દિવસે પણ અનેક ગુજરાતી કલાકારોએ વિધાનસભાની કામગીરી નિહાળી, પણ વિક્રમ ઠાકોર તો ન જ આવ્યા। ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા માટે બીજા દિવસે પણ અનેક કલાકારો પહોંચ્યા હતા। બુધવારે ગુજરાતી ફિલ્મના કલાકારોએ કામગીરી નિહાળ્યા બાદ ગુરુવારે અન્ય ગુજરાતી કલાકારોએ વિધાનસભા પહોંચી લાભો લીધો। વિશ્વ રંગમંચ દિવસે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ ભાગ લીધો। રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા સત્ર નિહાળવાનું આમંત્રણ આપવામાં આવતા આમંત્રણને માન આપી ગુજરાતી રંગમંચના કલાકારો ગાંધીનગરમાં વિધાનસભા ખાતે પહોંચ્યા। ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ કલાકારો ગાંધીનગર ખાતે પહોંચી વિધાનસભાની કામગીરી નિહાળી હતી। ગુજરાતી નાટ્ય કલાકારોએ વિધાનસભામાં કઈ રીતે કામગીરી થાય તે નજરે નિહાળી। ત્યારે કલાકારો કહ્યું કે અમારા માટે દિવાળી જેવી ખુશીનો માહોલ છે। વિધાનસભાની 1 કલાક સુધી કાર્યવાહી કલાકારોએ નિહાળી। કલાકારોનું સન્માન પણ કરાયું। બીજી તરફ સરકારના આમંત્રણ છતાં બીજા દિવસે પણ વિક્રમ ઠાકોર મુલાકાતે પહોંચ્યા નહીં। હજુ નારાજ હોય તેમ બીજા દિવસે પણ ન આવતા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વિનંતી કરી કે વિવાદ વગર કલાકારો હાજરી આપે। હજુ પણ સત્રના 2 દિવસ બાકી છે, તો વિક્રમ ઠાકોર હાજરી આપશે તો ખુશી થશે। સરકારની આરોગ્ય કર્મચારીઓને ચેતવણી, પહેલા હડતાલ સમાપ્ત કરો પછી બધી વાત। એટલે સ્વાભાવિક છે, સરકાર પણ કડક જ છે। સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે। બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। આ ચેતવણી સરકારે આપી છે। સરકાર સામે પડેલા 2100 આરોગ્ય કર્મીને પહેલા હડતાલ સમેટાય તો જ ચર્ચા શક્ય, બાકી નહીં તેવું સ્પષ્ટ રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓને કહી દીધું છે। કેમ કે 11 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર છે। પોતાની માંગ સાથે પાટનગર ગાંધીનગરને ગજવી રહ્યા છે। રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખી બેનરો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા છે। કામગીરી ટેકનિકલ તો પગાર ટેકનિકલ કેમ નહીંના બેનરો સાથે વિરોધ કર્યો। સતત 11મા દિવસે પણ સત્યાગ્રહ છાવણી ખાતે મોરચો માંડ્યો। ગ્રેડ 2માં વધારો અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન ઉગ્ર બનાવ્યું। પોતાની માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ મક્કમ છે। દિવસ રાત વિરોધ કરી સરકારના કાને પોતાની વાત પહોંચાડી રહ્યા છે। મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની આગેવાનીમાં મધ્યરાત્રિ આરોગ્ય કર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો। આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો 2 દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બીજી તરફ સરકાર પણ અડગ છે। સરકારે કડક વલણ અપનાવતા 8 જિલ્લામાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા। આ ઉપરાંત 5000થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી। રાજ્ય આરોગ્ય વિભાગ 1000થી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે। આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓની એક માંગણી સ્વીકારવા પાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માંગણી હતી। એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી। એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય। બીજી તરફ છૂટા કરેલા આરોગ્ય કર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરવા સરકાર તજવીજ હાથ ધરશે। સરકાર તરફથી દલીલ છે કે જે જોબ ચાર્ટ માટે સરકાર પગાર આપે છે તે જ કામગીરી માટે સર્વેલન્સ ભથ્થું અયોગ્ય છે। લોકોના પૈસા અયોગ્ય ઉપયોગ બાબતે એનજીઓ દ્વારા હડતાલ સંદર્ભે હાઈકોર્ટમાં પીઆઈએલની તૈયારી છે। પીટી શિક્ષકોએ ગાંધીનગરમાં કર્યા યોગ અને વ્યાયામ। યોગ અને વ્યાયામના દ્રશ્યો કોઈ શાળાના નથી। આ તસવીર છે પ્રતિકાત્મક વિરોધની। આ તસવીર છે આંદોલનનું એપિસેન્ટર બની ગયેલા ગાંધીનગરની। 4 દિવસથી કાયમી ભરતી સહિતની માંગ સાથે વિરોધ કરી રહેલા પીટી શિક્ષકોએ ગુરુવારે પણ અનોખી રીતે ગર્જના કરી। રાજ્યભરમાંથી વિધાનસભા કૂચ કરવા આવેલા પીટી શિક્ષકોએ ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધના ચોથા દિવસે રાજ્યભરમાંથી આવેલા વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ અને યોગ કર્યા। એક સાથે યોગ વ્યાયામ કરતા ગાંધીનગરમાં અનોખા દ્રશ્યો સર્જાયા। કાયમી ભરતી કરવા સમયસર પગાર ન મળતા હોવાના આરોપ સાથે ધરણા પણ કર્યા હતા। આ તરફ વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં મોટી સંખ્યામાં અમદાવાદ એનએસયુઆઈએ પણ વિરોધ પ્રદર્શન કર્યું। ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને ઉગ્ર વિરોધ કર્યો, દેખાવો કર્યા। વ્યાયામ શિક્ષકોની ભરતી કરોના નારા લાગ્યા। ભારે બવાલ કરતા એનએસયુઆઈ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ। પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી। પાલનપુર નગરપાલિકાની સભામાં કાગળ ફાડ વિરોધ।
પાલનપુર નગરપાલિકામાં હોબાળો થયો. નગરપાલિકાની સાધારણ સભા મળી હતી, જેમાં વિપક્ષે કાગળફાડ વિરોધ કરીને હોબાળો કર્યો હતો. વિપક્ષે બજેટ એજન્ડા ફાડી હોલમાં ઉડાવ્યા હતા. શહેરના વિકાસ કામો મામલે વિપક્ષે સવાલો કરીને હંગામો મચાવ્યો હતો. સભામાં પાલિકાએ પાર્કિંગ વિનાના કોમ્પ્લેક્સ આપ્યા અને પાર્કિંગ વેચી નાખ્યા સહિતના સવાલો કરતા વિપક્ષ અને શાસક પક્ષ સામસામે આવી ગયા હતા. સાધારણ સભામાં માહોલ એટલો તંગ બની ગયો કે પોલીસને બોલાવી પડી હતી. પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો. ગણતરીની મિનિટોમાં બજેટ બોર્ડ સમાપન કરી શાસક પક્ષના લોકોએ હોલ છોડી દીધો. દ્વારકાધીશ મુદ્દે વાણી વિલાસ કરતા નીલકંઠ ચરણ સ્વામી વિરુદ્ધ આહિર સમાજે મોરચો માંડ્યો. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહિર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈ સુરતના પૂણા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી હાથમાં લઈને આહિર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાય માફી માંગે એવા નારા લગાવી સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ. જ્યારે આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી. સાથે દ્વારકામાં આવી સ્વામી માફી નહીં માંગે તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. મહત્વનું છે કે સુરતના વેટ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ વાયરલ વિડીયોમાં દાવો કર્યો હતો કે દ્વારકાપતિએ મહારાજ પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો, વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું. સ્વામીના નિવેદનથી કૃષ્ણ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. નીલકંઠ ચરણ સ્વામીની શ્રી કૃષ્ણ પરની ટિપ્પણીએ ઉગ્ર સ્વરૂપ લીધું છે. હવે આ મુદ્દે કબરાઉ ધામના ગાદીપતિ મણિધર બાપુએ બફાટ કરનાર સ્વામીને આડેહાડ લીધા અને કહ્યું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈ બફાટ કરે છે, આતંકવાદી છે. જ્યાં સુધી ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્ય પાસે આવીને માફી નહીં માગે ત્યાં સુધી માફ નથી કરવાના. આગામી દિવસોમાં ઉપવાસ પર બેસશે. આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું, એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાય જેમ આવે એમ બફાટ કરે છે. લખવા માંડ્યા શું એના ઘરનો ધંધો છે, કાયદો છે અને કોઈ કહેવાવાળું નથી. કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી. અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ. જ્યાં સુધી આપણે શંકરાચાર્યને સામે માફી ન માગે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દે ત્યાં સુધી આને માફ નથી કરવાના. અમદાવાદમાંથી 500 કિલો નકલી પનીર ઝડપાયું. મહેસાણા રાજસ્થાનથી નકલી પનીર આવતું હતું. જો હવે તમે પનીર ખાતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે બહારનું કોઈ પણ પનીર નકલી અથવા તો બિન આરોગ્યપ્રદ હોઈ શકે છે. અમદાવાદ શહેરમાંથી 500 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ડેરીઓને છૂટક રીતે હોલસેલ પ્રમાણે નકલી અને શંકાસ્પદ પનીર વેચવામાં આવી રહ્યું છે. જેના પગલે નિકોલ ગામ રોડ પર ઇન્દ્રજીત પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી સતનામ ડેરી પ્રોડક્ટ દુકાનમાંથી 144 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે વસ્ત્રાલમાં શક્તિધારા સોસાયટીમાં ગોડાઉન જેવું બનાવી તેમાં મૂકેલું 119 કિલો જેટલું પનીર મળી આવ્યું. જ્યારે ગોતા વિસ્તારમાં વિશ્વાસ 6 સિટી પાસે આવેલી શ્રી કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો અને ગોતા સ્ટેટમાં ડેરી રીચ આઈસ્ક્રીમ નામના શોપમાંથી 35 કિલો મીડિયમ ફેટ પનીરનો 1 કિલોના જથ્થાના પાઉચ મળી આવ્યા હતા. જીવરાજ પાર્કના જયશ્રી પાર્ક પાસે આવેલા વિજય ડેરીમાંથી 11 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનમાં 10 થી 15 કિલોના જથ્થામાં પનીરનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, જેને અલગ અલગ ડેરીઓ અને હોટલ રેસ્ટોરન્ટમાં આપવામાં આવતો હતો. પનીર એનાલોગ તરીકે ઓળખાતું વનસ્પતિ ઘીમાંથી બનતું આ પનીરનો જથ્થો મહેસાણા ખાતેથી અને રાજસ્થાન ખાતેથી મંગાવવામાં આવ્યો હતો. વસ્ત્રાલ અને ઠક્કર બાપાનગર આસપાસના વિસ્તારોમાં આવેલી નાની દુકાનો તેમજ હોટલ રેસ્ટોરન્ટવાળાને આ જથ્થો આપવામાં આવતો હતો. નકલી પનીરનો જથ્થો સીઝ કરી લેબ ટેસ્ટ માટે મોકલાયો. નડિયાદથી ફરી પકડાઈ નકલી ઘીની ફેક્ટરી. 3109 કિલો નકલી ઘી પકડાયું. ખેડાનું નડિયાદ નકલી ઘીનું એપિસેન્ટર બની ગયું છે. તંત્રે નડિયાદના સલુણ તળપત ગામેથી નકલી ઘીની ફેક્ટરી પકડી પાડી છે. નડિયાદના ડાકોર રોડ પર આવેલી શ્રી શ્યામ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. તપાસ કરતા 3109 કિલો ઘી અને ભેળસેળ કરાતું પદાર્થ જપ્ત કરાયું. 8.75 લાખનું શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ જપ્ત કરાયો. તો 1500 લીટર કિલો ઘી, 1600 કિલો બટર, ઓઇલ અને 1 લીટર ઘીની ફ્લેવરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3 અલગ અલગ સેમ્પલ લીધા છે. તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. પાટણથી ગોડાઉન ભરીને શંકાસ્પદ ઘી તેલનો મોટો જથ્થો પકડાયો. 51.25 લાખનો માલ સીઝ કરી દેવાયો. પાટણ પણ નકલી ખાદ્ય તેલ અને ઘીનું એપિસેન્ટર બની ગયું છે. ગોડાઉન ભરીને શંકાસ્પદ ઘી તેલનો મોટો જથ્થો ઝડપાયો છે. શંકાસ્પદ ઘી અંગેની બાતમીના આધારે ઊંઝા હાઈવે પર આવેલા પાર્થ એસ્ટેટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 2 ગોડાઉન પણ બંધ મળ્યા હતા. FBO મોદી રાકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેઓ હાજર ન થતા બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા. બાલીસણા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 15 દિવસ બાદ વેપારી હાજર થયા હતા. તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ગોડાઉન ખોલ્યું હતું. અંદરથી જુદી જુદી બ્રાન્ડના 10 ઘી અને 1 તેલના નમૂના લેવામાં આવ્યા છે. કુલ 51.25 લાખની કિંમત
કિંમતનો માલ સીઝ કરવામાં આવ્યો છે. ક્રૂડ વિભાગે અંદાજિત 16,809 કિલો ઘી તેમજ 388 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો. તમામ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. હિંમતનગર યાર્ડ ગોલ્ડન ઘઉંથી ચમકી ગયું છે. અધધ આવકથી છલકાયું યાર્ડ. ગોલ્ડન ઘઉંથી હિંમતનગર યાર્ડ ચમકી ઉઠ્યું. હિંમતનગર યાર્ડમાં અધધ ઘઉંની આવક થઈ હતી. માર્ચ એન્ડિંગની રજાઓ શરૂ થાય તે પહેલા ખેડૂતોએ પૈસા હાથ ભેગા કરવા માટે મોટી સંખ્યામાં ઘઉં લઈને યાર્ડ ખાતે પહોંચ્યા. એટલે યાર્ડના ઘઉંના ઢગલા જોવા મળ્યા. એક જ દિવસમાં યાર્ડમાં ઘઉંની સૌથી વધુ આવક થઈ. અહીં સારા ભાવ મળતા આસપાસના તાલુકા અને ગામડાઓથી ખેડૂતો માલ લઈને આવતા દરરોજ 10,000 થી 15,000થી વધુ બોરીની આવક થાય છે. ત્યારે ગુરુવારે ઘઉંની રેકોર્ડ બ્રેક 16,000 બોરીથી વધુની આવક થઈ. જ્યાં નજર કરો ત્યાં ઘઉંના ટ્રેક્ટર જ નજરે પડ્યા. અત્યાર સુધીમાં 98,000 ગુણીની આવક થઈ છે. ભાવની વાત કરીએ તો મણના 480 થી લઈને 725 રૂપિયા સુધી મળી રહ્યા છે. સારા ભાવ મળતા હાલ ખેડૂતો ખુશ છે. આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારા ભાવ મળે તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ ભાવ મહિલાઓના બજેટ પર અસર થશે. તોફાની તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી યથાવત છે. ઉનામાં અસામાજિક તત્વોના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ કર્યું. ઉના પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખી કોમ્બિંગ કરવામાં આવ્યું. ઉનાના ઉમેજ, સનકડા, ખાણ ગામે રહેતા અસામાજિક તત્વોના મકાનો, દસ્તાવેજો, વીજ કનેક્શન અને નળ કનેક્શન ચેક કરાયા. ઉના પોલીસના કોમ્બિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. આ બાજુ બનાસકાંઠાના થરાદમાં અસામાજિક તત્વોનો વરઘોડો નીકળ્યો. અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવાયો હતો. પોલીસે આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતા અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. મહીસાગરના લુણાવાડા નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. વાસિયા તળાવ અને તેની આસપાસના દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ. સરકારી જમીનો પર દબાણ કરી દીધા હોવાની જાણ થતાં હવે આ દબાણો દૂર કરી દેવાશે. મકાન, ગલ્લા તેમજ ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવામાં આવશે. જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દબાણ દૂર કરવા ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. 1,20,000ના પટોળા ગમી જતા મહિલાએ ચોરી લીધા, પોલીસે પકડી. ગમી ગયા મોંઘા દાટ પટોળા અને પૈસા ન હોવાથી 2 પટોળા ચોરી લીધા. ઘટના બની અમદાવાદમાં. શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં કપડાના શોરૂમના ઓપનિંગ સેરેમનીના દિવસે જ એક મહિલાએ 2 પટોળા ચોરી બોણી કરાવી. ખરીદી કરવા માટે મહિલા ગઈ હતી ત્યારે પ્રથમ નજરે જ આ મહિલાને 2 પટોળા પસંદ આવ્યા. એકની કિંમત 90,000, બીજાની 30,000 હોવાથી એટલા પૈસા ન હતા. પરવડે તેમ ન હોવાથી મહિલાએ કંઈ જ વિચાર્યા વગર નજર ચૂકવી 2 પટોળા સેરવી લીધા. 90,000ની કિંમતનું પાટણનું પટોળું અને 30,000ની કિંમતનું રાજકોટનું પટોળું ચોરી લીધું. જોકે શોરૂમના માલિકને જાણ થતાં જ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની મિનિટોમાં જ ઘાટલોડિયામાં સુરધારા સર્કલ નજીક રહેતી મહિલાની ધરપકડ કરી છે. આ તરફ તસ્કરે પહેલા મંદિરમાં હાથ જોડી માફી માંગી અને પછી મંદિરમાં જ હાથ ફેરો કરી દીધો. અમદાવાદના મંદિરમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. એટલું જ નહીં, તસ્કર પોલીસના હાથે પણ લાગી ગયો છે. સોલા પોલીસે મંદિરમાં ચોરી કરતી ગેંગના 2 આરોપીઓને પકડ્યા છે. આરોપીઓની ચોરીની ટેકનિક પણ સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પહેલા એક્ટિવા પર બંને તસ્કરો આવે છે, એ પણ મોટા થેલા સાથે, અને બાદમાં એક તસ્કર મંદિરમાં ઘૂસે છે, હાથ જોડે છે, માફી માંગે છે અને પછી મંદિરની દાનપેટી જ આખી થેલીમાં નાખી ચોરી કરી ફરાર થઈ જાય છે. સોલા સિવિલ હોસ્પિટલની બહાર મંદિરમાં આ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. આ કેસમાં અનારસિંહ રાઠોડ અને હિંમતસિંહ રાઠોડ નામના તસ્કરો પોલીસ ગિરફ્તમાં આવ્યા છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ગાર્ડનની જગ્યા પાર્કિંગ માટે અપાતા વિરોધ. રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જાહેર ગાર્ડન માટેની જગ્યામાં હેતુફેર કરી ટિપ્પરવાનનું પાર્કિંગ આપવામાં આવ્યું છે, જેનો સ્થાનિક વિરોધ કરી રહ્યા છે. કારણ કે રેસિડેન્સી વિસ્તારમાં ટિપ્પરવાનનું પાર્કિંગ થશે તો રોગચાળો ફેલાશે અને નાના બાળકોનું આરોગ્ય જોખમાઈ શકે તેમ હોવાથી ટિપ્પરવાનનું પાર્કિંગ ન કરવા રજૂઆત કરાઈ છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો મનપા કચેરીએ પહોંચ્યા હતા. મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારે સમગ્ર મામલે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા અધિકારીઓને ટિપ્પરવાનનું પાર્કિંગ રદ થાય તે માટે રજૂઆત કરી હતી. તેમજ જાહેર ગાર્ડનની જગ્યામાં જાહેર ગાર્ડન જ બનાવવામાં આવે તે પ્રકારની માંગણી પણ કરી હતી. દ્વારકાના ઠગબાજે સરકારી અધિકારીના નકલી હોદ્દા ધારણ કરી લોકોને છેતર્યા. નકલી એડિશનલ કલેક્ટર, નકલી રેવન્યુ કમિશનર, નકલી કુલપતિ, હોદ્દા ભલે અલગ અલગ હોય પરંતુ જામ ખંભાળિયાના એક અસલી માણસે આ તમામ નકલી હોદ્દાઓનો દુરુપયોગ કરી લોકોને છેતર્યા. જી હા, સીધા સાદા અને ભોળા લાગતા શાતિરના મગજમાં ઠગબાજને અધિકારી બનાવવાનો એવો ચસ્કો લાગ્યો કે અસલીની બદલે નકલી લોકોને બાટલીમાં ઉતારવા લાગ્યો. અનેક લોકોને આંખોમાં ધૂળ નાખ્યા બાદ અંતે નકલી અધિકારીનું પાપ છાપરે ચડીને પોકાર્યું. પાપનો ઘડો ફૂટ્યો અને પોલીસે પકડી પાડ્યો. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ કેટલાય નકલી હોદ્દા ધારણ કર્યા હતા. આરોપી પાસેથી રેવન્યુ કમિશનરના નકલી કાર્ડ મળ્યા. આરોપી પોતાની કાર પર નકલી એડિશનલ કલેક્ટરના નામનું બોર્ડ લગાવ્યું હતું. આ ઉપરાંત અન્ય કેટલાય નકલી હોદ્દાઓ ધારણ કરીને લોકો સાથે છેતરપિંડી કર્યાનું ખુલ્યું છે. એડિશનલ કલેક્ટર, ત્યારબાદ MP શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન, ત્યારબાદ રેવન્યુ કમિશનર. આટલું જ નહીં, MP શાહ મેડિકલ કોલેજના ડીન બની વિદ્યાર્થી સાથે પણ છેતરપિંડી કરી. MBBSમાં એડમિશન આપવાની તેમજ નાર્કોટિક્સના કેસમાંથી બહાર કાઢવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા. મહત્વનું છે કે 2 દિવસ પહેલા નકલી એડિશનલ કલેક્ટરના નામની બોર્ડ લગાવી કાર ચલાવતો પણ પકડાયો હતો.
14 કરોડના જીએસટી કૌભાંડનો ફરાર આરોપી પકડાઈ ગયો. કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડમાં આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયા ફરાર હતો, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ સેલે મુંબઈથી ઝડપી લીધો છે. આરોપી અન્ય 2 આરોપી સાથે મળી સરકારને 1814 કરોડ રૂપિયાના ખોટા ખરીદ વેચાણના બિલ દ્વારા નુકસાન પહોંચાડ્યું હતું. સુલતાન કાપડિયા અને તેના સાગરીતોએ સુરત અને ગુજરાતની 145 બોગસ પેઢીઓ ઊભી કરી હતી, જે હેઠળ સિમેન્ટ, લોખંડ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, વુડન, એમએસ સ્ક્રેપના ખોટા બિલો બનાવવામાં આવ્યા હતા. આ બિલો મહારાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓને કમિશનના ધંધા હેઠળ વેચવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ પેઢીઓ કોઈ વ્યવસાય હતો જ નહીં, માત્ર જીએસટી નંબર મેળવવા માટે ખોટા ભાડા કરારો અને કાગળો ઊભા કરવામાં આવ્યા હતા. આ પેઢીઓ મારફત ખોટા ટ્રાન્ઝેક્શન બતાવી અને કરોડો રૂપિયાનો ટેક્સ ચોરી કરવામાં આવ્યો હતો. આ પહેલા આ કેસમાં મોહમ્મદ રજા ગભરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જેલમાં છે. રજાની પૂછપરછમાં મુંબઈનો સુલતાન કાપડિયા અને ઇમરાન પણ આ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી મળી હતી. હવે સુલતાન કાપડિયાની ધરપકડ બાદ ઇમરાન અને અન્ય આરોપીઓને પણ પકડી લેવાશે. ટ્રેનમાં મહિલા મુસાફરોના પર્સ ચોરતો ચોર પકડાયો. પોલીસ સ્ટેશનમાં બેઠેલો આ શખ્સ ટ્રેનમાં મહિલાઓના પર્સની ચોરી કરે છે. વડોદરા પોલીસે પકડી પાડ્યો છે. ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાના પર્સમાંથી ચોરી કરતો ઇસમ પકડાયો છે. રેલવે એલસીબી પોલીસે રીઢા ચોર વિકાસ નામદેવને ઝડપી પાડ્યો છે. આ ચોર પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ સહિત રૂપિયા 34.05 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. સાથે જ સુરત અને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 4 વણ ઉકેલાયેલા ગુના પણ ઉકેલાયા છે. આ રીઢા ચોર વિરુદ્ધ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. સુરત પોલીસે અંડરવર્લ્ડ માફિયા છોટા રાજન ગેંગના સાગરીતને પકડ્યો. સુરત પોલીસે અંડરવર્લ્ડ માફિયા છોટા રાજન ગેંગના સાગરીતને પકડ્યો. છેલ્લા 5 વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવી રહેલા એવા અંડરવર્લ્ડ ડોન કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડીએ ધરપકડ કરી છે. ભગવા વસ્ત્રો પહેરીને ગુનાખોરીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર આ ગેંગસ્ટર વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલો છે. એક સમયે તે છોટા રાજન માટે કામ કરતો. હાલ સીઆઈડીને તેને તિહાડ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત લાવી છે. ગેંગસ્ટર બંટી પાંડેએ 5 વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી. તે ફક્ત ફળ અને દૂધનું સેવન કરતો અને ભસ્મ લગાવતો, પરંતુ આ સમગ્ર છબી પાછળ એકમાત્ર ભયાનક ગુનેગાર ચહેરો છુપાયેલો હતો, જે હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબુજરને અપહરણ કરાયું હતું. આ અપહરણ પછી 2 વાર ફોન કરીને પરિવાર પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી. પરિવારે કેટલાક પૈસા ચૂકવ્યા છતાં અબુજરને જીવતો છોડવામાં આવ્યો નહીં. અપહરણકારોએ અબુજરને ક્રૂરતાથી ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધો. બંટી પાંડેએ છોટા રાજન માટે ખંડણી ઉઘરાવવાની કામગીરી કરી. થોડા સમય પછી તેણે પોતાની ગેંગ બનાવી અને ખૂન, ખંડણી, અપહરણ જેવા ગુનાઓ કરવા લાગ્યો. તે વિયેતનામ, દુબઈ, નેપાળ, સિંગાપુર જેવા દેશમાં જઈને અંડરવર્લ્ડનું ઓપરેશન ચલાવતો. હવે સીઆઈડી ક્રાઇમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ બંટી પાંડેને આ કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ પર લેશે. રાજકોટમાં સર્વરના ધાંધિયાથી આયુષ્માન કાર્ડ કાઢવામાં લોકોને આંખે આંસુ આવી ગયા. રાજકોટમાં આયુષ્માન કાર્ડ કાઢવા માટે ફરી લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 દિવસથી આયુષ્માન કાર્ડ કઢાવવા માટે સર્વરના ધાંધિયા શરૂ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકો હોશે કાર્ડ કઢાવવા માટે આવે છે, પરંતુ અહીં સર્વરમાં ખામી હોવાથી લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. ખાસ કરીને સ્પેશિયલ કાર્ડમાં મુશ્કેલીઓ આવે છે, જેના કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય અધિકારીએ કહ્યું કે સર્વરને લીધે આ પ્રોબ્લેમ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ પણ જાણ કરવામાં આવી છે. હિંમતનગરના ખખડધજ રોડથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્વચ્છતાની વાતોમાં પ્રથમ ક્રમાંકે આવતી હિંમતનગર નગરપાલિકા રોડ રસ્તાની બાબતમાં માત ખાતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સ્થાનિકો રોડ રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ક્યાંક તૂટેલા રોડ રસ્તા તો ક્યાંક ખાડારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સાથે સાથે વિપક્ષ દ્વારા અનેક વખત રોડને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, છતાં સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. ક્યાંક ગટર ઉભરાય તો પણ રોડ પર પાણી ભરાઈ જાય છે. ખખડધજ રોડના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધતી જઈ રહી છે. તેથી સ્થાનિકો રોષે ભરાયા છે. ત્યારે હવે પાલિકા દ્વારા રોડ રસ્તાના કામ તેમજ ગટર લાઇનના કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવાનો દાવો કરાયો છે.